અમદાવાદમાં 12 જૂનના રોજ જે બહુ જ મોટી દુર્ઘટના બની હતી કે એર ઇન્ડિયાનું લંડન જતું જે પ્લેન છે એ એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થતાની સાથે જ મેઘાણીનગર જે સિવિલ હોસ્પિટલ કેમ્પસ છે એમાં તૂટી પડ્યું હતું અને એમાં 242થી વધુ લોકોના જાન ગયા હતા અને આખા વિશ્વમાં એના પડઘા પડ્યા હતા. નિર્દોષ નાગરિકોના ભોગ લેવાઈ ગયા હતા. હવે આનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે સરકારી તંત્ર દ્વારા, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ હતી, એટલે કે ફ્યુઅલમાં સપ્લાય નહોતું થયું, એટલા માટે કદાચ પાયલોટની ભૂલ તરફ અંગુળી નિર્દેશ કરતો રિપોર્ટ આવ્યો હતો. પણ હવે આ રિપોર્ટને સ્વીકાર્ય નથી, તેમજ પ્રોપર તપાસ થવી જોઈએ બોઈંગ કંપની સામે. બોઈંગ કંપની શું છે કે જે આ બધા મોટા મોટા વિમાન બનાવે છે. આ એર ઇન્ડિયાનું જે આ વિમાન જેણે ખરીદ્યું એ બોઈંગ કંપની સામે ખરીદ્યું અને બોઈંગ ડ્રીમ લાઇનર કહેવાય છે. તે બોઈંગ કંપની અને એર ઇન્ડિયા સહિતના જે પક્ષકારો છે એની સામે ઇન્વેસ્ટિગેશન કરવા અને વળતર મેળવવા માટે ઇન્ટરનેશનલ કોર્ટમાં અથવા તો સ્થાનિક કોર્ટમાં જવા માટે એક ફોરેનના વકીલ છે માઇક એન્ડ્રુઝ સાહેબ, એમને રોકવામાં આવ્યા છે. અને છેલ્લા 2-3 દિવસથી, એટલે કે આજે તારીખ 12 ઓગસ્ટ છે, એના આગલા 2-3 દિવસથી માઇક એન્ડ્રુઝ સાહેબ છે કેલિફોર્નિયા યુએસથી અહીંયા અમદાવાદ આવ્યા છે અને અહીંયાના જે લોકલ પીડિતો છે કે જેમણે પોતાના સ્વજનો ગુમાયા છે, તૃપ્તિ સોની સહિતના, એ લોકોએ આ વકીલ સાહેબને હાયર કર્યા છે અને અત્યારે તમામ તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. એમણે સિવિલ હોસ્પિટલ કેમ્પસની પણ મુલાકાત લીધી છે અને જે બધા મૃતકના સગા સંબંધીઓ છે એની પણ તપાસ કરેલી છે. એટલે આ જે મામલો છે આંતરરાષ્ટ્રીય અથવા કે યુએસની ફેડરલ કોર્ટમાં બોઈંગ કંપની સામે જાય તેવી સમગ્ર તૈયારી થઈ રહી છે. એટલે હવે આવો કહેવાય ને કે પહેલી વખત આવી ઘટના બનશે કે ઇન્ડિયામાં પ્લેન ક્રેશ થયું હોય અને યુએસએની કોર્ટમાં યુએસએની કંપની છે બોઈંગ, એની સામે કહેવાય ને કે લો સૂટ, આપણે ગુજરાતી ભાષામાં કહીએ ખટલો, ચાલુ થાય એવી શક્યતાઓ છે. અને આજે માઇક એન્ડ્રુઝ એમની પ્રોફાઇલ કહું તો એવિએશન અને આવી પ્લેન ઘટનાના જે બધી ઘટનાઓ બનતી હોય છે એના સુપર એક્સપર્ટ લોયર છે. અને અગાઉ ઘણા બધા પીડિતોને ન્યાય અપાયું છે અને કરોડો અબજો રૂપિયાનું વળતર અપાયું છે. અને કંપની સામે કહેવાય ને કે ખતરનાક પગલાં લેવામાં આવ્યા એવા બધા પણ દાખલા એમની સામે છે. તો આ એક અપડેટ અમદાવાદ પ્લેન કેસ દુર્ઘટનાનું હતું.